રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રેલવે ફાટક નજીક ઓવરબ્રિજનું કામ કરવામાં આવે છે ત્યારે સોમનાથ વેરાવળથી જૂનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટે એકમાત્ર મુખ્ય રસ્તો છે જૂનાગઢ રોડ આસપાસનો માર્ગ ડાયવર્ઝન કરેલ છે, પણ આ ડાયવર્ઝન કરેલો રસ્તો વરસાદના લીધે મોટા ખાડા પડી ગયા છે અને થોડાક રસ્તામાં કપચી પાથરી છે, જેને કારણે જાણે તમામ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે અને ખાડારાજ બની ગયું હોય તેવું જોવા મળી આવ્યું છે. તો ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝનનો રસ્તો બનાવવામાં આવે છે, જે પણ લોટ પાણીને લાકડા જેવો છે. તો ધોરાજી તાલુકાના ટેકનિકલ હાઈસ્કૂલ પાસેથી જૂનાગઢ રોડ અને ત્યાં પ્લાસ્ટિકના કારખાના અને દુકાનો આવેલી છે ત્યાં સુધીનો માર્ગ ડાયવર્ઝન કરવામાં આવેલ છે, જે રસ્તો અતિશય ખરાબ થઈ ગયો છે. તો કાદવ કીચડ ભરેલા ખાડામાં વાહનો ફસાઈ જાય છે અને મોટા ખાડી પડી ગયા છે, પણ ડાયવર્ઝન જે રીતે કરવામાં આવેલ છે તેને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ અને કારખાનાઓ અને રહેણાંક મકાનના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. તો આ રસ્તાને લીધે ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે. તો વાહન વ્યવહારમાં મોટી તકલીફો પડી રહી છે, પણ જે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને અનેક સવાલ ઊભા થવા પામ્યા છે. એક તો ડાયવર્ઝન કરેલો રસ્તો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલ નથી અને બીજું કે ગોકળગાયની જેમ કામગીરી ઓવરબ્રિજની ચાલી રહી છે. તો આ યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી, જેના કારણે સોમનાથ વેરાવળથી જામનગર તરફ જતા વાહનો જ્યારે ધોરાજીના આ જૂનાગઢ રોડ પરના રસ્તા પર વાહન ચલાવવા માટે માથાનો દુખાવો સમાન બન્યા છે અને લોકો ખાડા રાતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યાં સમગ્ર મામલે જૂનાગઢ રોડ પરનો ખરાબ રસ્તો છે અને તેને સારો કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નસીદ ગામ તોરણિયા, હું આ રસ્તે કાયમી માટે ધોરાજી અપડાઉન કરું છું અને ધોરાજીથી જુનાગઢ રોડમાં ખાડા ખબડા થઈ ગયા છે અને જેથી કરીને રેલવે ફાટક પાસે તો જે ન દેખાય એવા ખાડા ખબડા. હવે સરકાર એવો દાવો કરે છે કે અમે પેરિસ જેવા રસ્તા કરી દઈશી, તો અમારે પેરિસ જેવા રસ્તા ન કરે તો કાંઈ પણ જે વ્યવસ્થિત રાહદારી હાલી ગયા એવા રસ્તા તમને કાયમી માટે કરી દઈએ. મારું સરકારને એક જ સૂચન છે કે ઇજનેર કે જે કંઈ આમાં જવાબદારી અધિકારી હોય એને સૂચન કરે કે જે આ ગોઠણના ખાડા કરી જે રાહદારી પડી જાય છે એના માટે સરકાર આમાં ધ્યાન દે અને જેથી કરીને સામાન્ય પબ્લિકને તકલીફ ન પડે એ મારું સૂચન છે. સૂચન ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરે. આજે જુનાગઢ પરના ખાડા પડી ગયા છે, કાદવ કીચડ છે, શું કહેશો? અત્યારે તો નીકળે એવું જ નથી, એટલો કાદવ કીચડ છે. ગાડીમાં પગાવી લઈ ઘરે જાય તો ચંપલ પણ ધોવા પડે અમારે ઘરે છે. આટલી અકસ્માતની તો વાત જ કરું, ખુદ 2 વાર પડી ગયેલો છું આ રસ્તાની માલુકે, 2 વખત ખુદ પડી ગયેલો છું. શું તમારી માંગણી? મારી માંગણી એક જ છે કે જેથી કરીને રસ્તા હારા કરી દે. ડાયવર્જન છે એમાં મેટલ નાખે ગમે કરે પણ રસ્તામાં ખાડા ખબડા પૂરી દે અને કાયમી માટે કરીએ સારી. આ ખાડા સુધારતા નથી, 5-5 વર્ષ થયા, આ કોઈ જવાબ દેતું જ નથી. સુધાય સભ્ય નથી, પીડબ્લ્યુ વાળા નથી કરતા કે રેલવે વાળા નથી કરતા. એવી તકલીફ તકલીફ તો બહુ જોરદાર પડે છે. માંથી આમ ફરીને જાય ને ખાડામાં ને ખૂચી જાય છે ગાડી. ડાયવર્ઝન બનાવ્યું એનો બી ડામર નથી બનાવતા. અમારે શું તમારી માંગણી છે? માંગણી છે કે જલ્દી રોડ રિપેરિંગ કરે ને કાયદેસર ડામર કરે, આરસીસી રોડ કરે. મારું નામ જયેશભાઈ લાખાણી. અત્યારે ધોરાજીના રસ્તાની બહુ હાલત ખરાબ છે, કારણ કે થોડોક વરસાદ થયો અને ચોમાસું હજી શરૂઆત છે, હજી ચોમાસું 2-2.5 મહિના હાલવાનું હોય તો અમારા રસ્તાની શું હાલત થાય. કારણ કે જમનાર રોડ, જુનાગઢ રોડ, જેતપુર રોડ અને જૂનો ઉપલેટા રોડ, ચારેય રસ્તા બહુ ખરાબ છે અને આજુબાજુના ગામડા અને સિટીને લાગતા 4 રોડ છે. અત્યારે પરિસ્થિતિ ખબર અને સ્કૂલનો ટાઈમ ચાલુ થઈ ગયો અને વાહન વ્યવહારની બહુ તકલીફ છે. હાલ જુનાગઢનો જે ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યાં પણ રસ્તા ખરાબ છે, શું કહેશો? જુનાગઢની અંદર રોડ ઉપર આપણું ઓવરબ્રિજનું રેલવેનું કામ ચાલુ છે, જે કોન્ટ્રાક્ટર કલેક્ટરના નોટિફિકેશન પ્રમાણે જ્યાં ડાયવર્ઝન આપ્યા હતા અહીંયા રસ્તા નથી કરેલા, એટલે ડાયવર્ઝન વાળા રોડ ઉપર માણસો હાલતા નથી. અત્યારે હાકડી ગલીમાં થઈને અને જુનાગઢ રોડ ઉપર હાલે પણ અહીંયા પણ પરિસ્થિતિ ખરાબ છે. હાલ જે ખાડા ખબડા અને કાદવ કીચડ હિસાબે લોકોને હેરાન થવું પડે છે, શું કહેશો? હા, લોકોને અત્યારે પાણી થોડું ભરાઈ જાય એટલે ખાડા દેખાતા નથી, એના હિસાબે એક્સિડન્ટ થાય છે અને 2-3 જણાને તો હેમરેજ થઈ ગયું, સરકારી હોસ્પિટલમાં દાખલો કરવા પડે કારણ કે માણસ પડી જાય એટલે બેલેન્સ ન રહે ગાડીનું. શું તમારી માંગણી? અમારી માંગ એટલી જ છે કે તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.